સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। આકોલીના રાધા કૃષ્ણ મંદિરમાં ચાંદીના 2 મુકટ અને છત્રની ચોરી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં આવેલા શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે। મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનને અર્પણ કરવામાં આવેલા ચાંદીના 2 મુગટ અને એક ચાંદીનું છત્ર ગાયબ થતા મંદિરની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અર્જનભાઈ જોશી વહેલી સવારે મંદિરની નિયમિત આરતી અને પૂજા કર્યા બાદ બપોરના સમયે પોતાના ઘરે ગયા હતા। બપોર બાદ સાંજના સમયે તેઓ ભગવાનની આરતી કરવા માટે ફરીથી મંદિર ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન મંદિરની અંદર તપાસ કરતા ચાંદીના 2 મુગટ અને ચાંદીનું છત્ર તેમની જગ્યાએ જોવા મળ્યા ન હતા। મંદિરમાંથી ચાંદીની વસ્તુઓ ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા પૂજારી દ્વારા આસપાસ તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર બનાવની જાણ સાંજે આશરે 7 વાગે ગામ લોકોને કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ગામજનો મંદિર ખાતે એકત્ર થયા હતા અને ચોરી અંગે ચર્ચા શરૂ થઈ હતી। ચોરી અંગે કોઈ સુરાગ મળી શકે તે માટે મોડી સાંજે મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા। જોકે પ્રાથમિક તપાસ દરમિયાન ચોરી કરનાર વ્યક્તિ અંગે કોઈ ચોક્કસ માહિતી કે સુરાગ મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે, જેથી સમગ્ર મામલે પોલીસ તપાસ જરૂરી બની છે। આ બનાવ અંગે મંદિરના પૂજારી દેવચંદભાઈ અર્જનભાઈ જોશીએ તારીખ 19 ઓગસ્ટના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી। હાલ શિહોરી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સંભવિત પુરાવાના આધારે ચોરીનો ભેદ ઉકેલાય અને આરોપી ઝડપાઈ જાય તેવી ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે। હું સવારે 4:48 પૂજા કરું છું। પછી એ પહેલાં તો ભગવાનને નવરાવું છું, કપડાં પહેરાવું છું, મુગટ બદલાવું છું અને પછી આરતી કરી 5 વાગે પછી ઘેર જતો રહું 5 વાગે એટલે પછી ચા બીજો પીને વહેલો આવું મંદિરે 8 વાગે આવું, સફાઈ કરું, ફરીથી પાછી સફાઈ કરું, સફાઈ કરીને પાછો અહીંયા રોકાવું ખાઉં, પછી લગભગ 11 પૂણા 11 હું ઘેર જાઉં, ઘેર જઈને પછી આરામ કરું, આરામ કરીને લગભગ 3:30 પાછો મંદિરે આવું, મંદિરે પછી સફાઈ ચાલુ કરી નાખું। આ મુગટ કેટલા વાગે તમને ખબર પડી, કેટલા વાગે ગયું? 100 વાગે કહું, 100 વાગે હું દીવાબત્તી કરવા ગયો તાર ખબર પડી, મંદિર ખુલ્યું તાર। તમે કેટલા વર્ષથી પૂજા કરો છો? હું તો લગભગ ખાસે વર્ષથી બચ્યા 25-30 વર્ષ થઈ ગયા વર્ષ। લગભગ 9:30 વાગે હું દર્શન કરવા આવ્યો। એ ટાઈમે રાધે કૃષ્ણના મંદિર ઉપર મૂર્તિ ઉપર મુકટ અને સત્તર વળગાડેલા હતા। એના પછી અમને સમાચાર લગભગ 7 વાગ્યા પછી મળ્યા। બરાબર, પોલીસ સ્ટેશનમાં આપી? પોલીસ સ્ટેશનમાં એના પછી અમે બીજા દિવસે જાહેરાત આપી। હું વાઘેલા ગૌડાજી ભારુજી, આકોલીનો વતની। હવે આ ચોરીથી એ દિવસે હું મંદિરમાં હાજર હતો 11 વાગ્યા સુધી, પણ 11 એટલે લગભગ 1 થી 3ના ગાળામાં આ ચોરી થઈ છે। રાધાજીનો મુગટ, કૃષ્ણ ભગવાનનો મુગટ અને એક સતર, એમથી કુલ મળીને ચાંદી લગભગ 500 ગ્રામ જેવી હશે। અમે પોલીસ સ્ટેશન જાહેરાત માટે આવ્યા છે અને અમારી એવી અરજ છે કે આ તાત્કાલિક આ ચોર પકડાઈ જાય અને પકડવામાં આવે એવી અમારી ગામ લોકોની વિનંતી। કૃષ્ણ કનૈયા લાલ કી જય। અમારે રાધે કૃષ્ણ મંદિર આકોલીની અંદર આવેલું છે, અમારા ગામનું આસ્થાનું કેન્દ્ર છે। આખા ગામની સવાર સાંજ હાજરી હોય છે અને અમારા મંદિરમાંથી રાધાજીનો મુગટ, કૃષ્ણનો મુગટ અને ઉપર સતર એમ કરીને 500 ગ્રામ ચાંદી ગઈ છે। અમારે તો અમારા પોલીસ સ્ટેશનમાં અમારી રિક્વેસ્ટ છે આખા ગામ વતી કે જલ્દીમાં જલ્દી આ ચોર છે એને પકડે અને આ ગામની અંદર અમારું જે આસ્થાનું કેન્દ્ર છે એને ન્યાય મળે ભગવાનને, એ અમારી અરજ છે। આપનું નામ સાહેબ? મારું નામ છે વિજુભા રણછોડજી વાઘેલા, આકોલી।